ઓળખી ગયા તમે માસી? હા પડાઈ લો ફોટો પડાઈ લો. સિમેન્ટ છે, કેટલા મોટા છે પણ જો. આ એન્ટ્રી ગેટ, ત્યાં ભગવાન સ્વામિનારાયણ છે. ત્યાં ઉપર ઊભી રહી ને તો શું તારે હાઈટ બે સેમ થઈ જાય ને એમ. ભગવાન ઓળખાઈ ગયા? કોણ તમને શું લાગે કોણ છે? જેની છે ને, મને એવું જ લાગે છે. નીલકંઠ ધામ પોઈચા. શું? નીલકંઠ ધામ આ મંદિર છે. મસ્ત સરસ બનાવ્યું છે એન્ટ્રન્સ એ બધું. You will like it. You will like it here. That's why I'm saying to you, let's go. So, like it looks like Philippines because it's very clean. See greenery. And a lot of tourists come here. Yes. અમે આવ્યા હતા અહીંયા પણ ઘણો ટાઈમ થઈ ગયો. 2016 આજુબાજુ આવ્યો હતો હું. બહુ ટાઈમ થઈ ગયો. Taon nyo na niya umano nga number. Entry gate. Kitaan nyo di electricity bill yun, te RJG number. No. Pag bayaran nyo nga man? તીર્થાલયમ. ચાલો. નીલકંઠ ધામ મંદિર આપણે આવ્યા છીએ હવે. મલ્ટીવર્સ ઓફ ફિલિપાઇન્સ. હા શું? એન્ટ્રી ગેટ છે ને બહુ મોટું. હા મંદિર છે નીલકંઠ ધામ. હા એન્ટ્રી અહીંયાથી આપણે કરીશું. શું રિમેમ્બર? In Maharashtra with Kinjal and Antita, di ba you pay entrance fee? હા So for me it's 500, I think so. As far હા as I હા remember. કદાચ. જો આ આપણું નીલકંઠ ધામ મંદિર છે, એની એન્ટ્રન્સ છે. મસ્ત છે ને. હા ઓળખી ગયા તમે માસી? હા પડાઈ લો ફોટો પડાઈ લો. હા પડાઈ લો. શેના છે? સિમેન્ટ છે. હા જો હાથી બધા. સિમેન્ટ છે, કેટલા મોટા છે પણ જો. આ એન્ટ્રી ગેટ, ત્યાં ભગવાન સ્વામિનારાયણ છે. ઓ ત્યાં વિષ્ણુ ભગવાન છે. આ મંદિર છે. So pretty. That's why I'm telling you, Ate Jenny. Let's go and bring Ate Jenny one time. And then she will like it because the first time I came here. અલ્લાહ શું થયું? શિવજી, નીલકંઠ વર્ણી અને બ્રહ્માજી. હા ગાર્ડન ને બધું સરસ બનાવી દીધું છે. શું? હા That is rose, no? કયા?
એ રોઝ, હા રોઝ છે. હા સુરત. હું ડોક્ટર છું માસી. કિરણમાં મારું છોકરું. કિરણ હોસ્પિટલ. એટલે આપણે જો આ નટરાજ ફાઉન્ટેન. વાવ. સરસ. એની નટરાજ શિવજીનું ધ ફર્સ્ટ ડાન્સર ઓફ ધ વર્લ્ડ, દુનિયાના પહેલા નૃતક શિવજી. હા શિવજી જે છે ને આખી દુનિયામાં પહેલી વાર એમણે ડાન્સ કર્યો હતો. ફર્સ્ટ નૃતક કહેવાય ને, એટલે એમનું નામ નટરાજ છે. ત્યાં ઉપર ઊભી રહી ને તો શું તારે હાઈટ બે સેમ થઈ જાય ને એમ. ઓ ચલો, હાથી છે અહીંયા. આ હાથી અહીંયા આરતી કરે છે એવું કે છે આ લોકો. નહીં, ટચ નહીં કરવાનું. નહીં, અલાઉડ નથી. આ હાથી છે ને અહીંયા આરતી કરે રોજે સાંજે. તું ઘરે આરતી કરે ને એમાં એલિફન્ટે આરતી કરે. ટચ કરી શકે. હા જા. હા હા વાહ. હા ફટાફટ ફટાફટ ચલો. વાવ. હા ફટાફટ ફટાફટ ચલો. ચાલો. ગરુડ દેવ. અને આ છે આખું મંદિર નો એન્ટ્રન્સ, ફ્રન્ટ ગેટ. મસ્ત છે ને, નીલકંઠ ધામ મંદિર બહુ મસ્ત છે. પાલખી લઈને આવે છે જો. પાલખી કહેવાય. હા, જે ભગવાન છે ને એની આમ મૂર્તિ લઈને આવે, પાલખી કહેવાય. પાલખી લઈને આવે છે. પાલખી એ ત્યાં મંદિરમાં આમ સ્વામિનારાયણ જા. જોરથી જોરથી. હા. આ છે ગૌમુખ સ્નાન પ્રવેશ દ્વાર. આ ગૌમુખ હોય ને એમાંથી નર્મદાનું પાણી આવે છે જો આ. અને આમાંથી આપણે પ્રદક્ષિણા કરવાની અને આ સ્નાન કરવાનું. આ ગૌમુખમાં છે ને આ જો આ નર્મદાનું પાણી છે. નાવાનું આમ માથા ઉપર નાખ. હા જો એમ માથા ઉપર નાખ. ગૌમુખનું આ નર્મદાનું પાણી કહેવાય.
આ શિવલિંગ છે હા, જો વચ્ચે આ શિવલિંગ ઉપર પાણીનું વિસર્જન થાય છે. વાવ. Cannot say any word. વાવ. You should. મંદિરના દર્શન કરશું હવે આપણે. નીલકંઠ વર્ણિ ભગવાન. હે પ્રભુ. આ શું છે? આ છે સંકલ્પ પાત્ર. સંકલ્પ એટલે that if you have any bad habit, ખરાબ કઈ આદત હોય ને તો એ કાઢી નાખવાની. You write and then you throw here your bad habit. ખરાબ આદત હોય, હા, કોઈ વ્યસન હોય, ઓવર થિંકિંગ, એનીથિંગ, ખરાબ આદત કઈ હોય ને એ લખવાની, નામ અહીંયા પધરાવી દેવાની. એટલે આ સંકલ્પ કે હું આ કરીશ. અને સારું એ કઈ લખવાનું કે હું આવું કઈ સારો સંકલ્પ લઉં છું, આજથી આવું કરીશ, એવું એમ. એ સંકલ્પ પત્ર છે. હા, તો સંકલ્પ લખ્યો ને, હા, તો એને હવે પધરાઈ દેવાનો. હા, બસ, ચલો. Hello. No, you are facing the temple. હા, તો આપણે ક્યાં જવાનું છે? નર્મદા આરતીમાં જવાનું છે. જો આ ડેકોરેશન છે, અહીંયા નીચે આપણે નર્મદા નદી છે, તો નર્મદા નદીની આરતીમાં જઈશું હવે આપણે. ચણા જોર ખાઈશું, પછી જઈએ આપણે આરતીમાં. હા, એ ચમચી છે. ચણા જોર ગરમ ખાઈ લઈએ. ચમચી, હા. એને બસ આવી રીતે ફોલ્ડ કરી અને આમ કરીને આમ ભરી દેવાનું, થઈ ગયું. એટલે ચમચી, બીજું શું હોય? Don't forget us if you become a big surgeon. Oh. You will let us sit in your No, what he do every time, he will search car. Then he will search how much, how the engine. But he is so not much. buying. sila dyan. Wow. Adayo pa sila dyan. આ રહ્યો એ પાણી છે અહીંયા. શું કયો? કોણ છે? ઓળખાઈ ગયા? કોણ? તમને શું લાગે કોણ છે? જેની છે ને? મને એવું જ લાગે છે. જેની લાગે છે ને માસી? સાચું કહો તમે. મને એવું જ લાગે છે જેની હોય એવું. જેની જ છે. તો આ આપણે નર્મદા નદીના ઘાટ પર છીએ. હવે અહીંયા કેટલા વાગ્યા? 7:30 થયા ને, 8 વાગે થશે આરતી ચાલુ અહીંયા ઘાટ ઉપર. એ જો ત્યાં એ લોકો આરતી કરશે, આપણે અહીંયા બેસવાનું છે, અહીંયાથી જોવાની આરતી. હા હા, એટલે ખબર નહીં મને, એટલે લગભગ ત્યાં જશે ને, એવું બધું ડેકોરેટ કર્યું છે. તો ના, એટલે અહીંયા છે જો, એટલે ત્યાં જશે, ખબર નહીં હવે, તો જોઈએ આપણે જે હોય. આપણે અહીંયા વેઇટ કરવાનું છે. અહીંયા જો આ બધા બેસ્યા છે ને, બરાબર, તો એ રીતે આપણે અહીંયા બેસીશું અને આજે આપણે નર્મદા આરતી જોશું.
મારા પ્રાણ જીવન ઓ મારા પ્રાણ જીવન મારા ઘરમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુ વોટર શો થવાનો છે અહીંયા નર્મદા નદી પર. इसलिए वे सृष्टि की सारी पावनता का स्वरूप ही है। उनकी भक्ति मनुष्य को पाप के सभी बंधनों से मुक्त करने वाली है। परंतु यदि मनुष्य उनकी साधना समर्पण के भाव से न कर अहंकार से करता है तब उसे साधना का सुफल तो मिलता है, परंतु उसका यही अहंकार उसे कर्मों के कर्ता होने के अभिमान से भर देता है। भगवान शिव का एक ऐसा ही साधक था, रावण। रावण को भगवान शिव की कृपा से सब कुछ प्राप्त हुआ। स्वर्ण की अभेद्य नगरी लंका, पराक्रम संग्रामी, अपार बल और समृद्धि, परंतु 10 बार अपना शीश प्रभु के चरणों में अर्पित करने वाला महाज्ञानी रावण भी अपने अहंकार को श्री महाकाल के चरणों में अर्पित न कर सका। एक बार रावण ने सोचा
कि वह अपने बल से तीनों लोगों को हिला सकता है, तो फिर कैलाश पर्वत क्यों नहीं उठा सकता? तो वह अपने आराध्य देव को कैलाश सहित उठाकर क्यों न लंका ही ले आए? अपने बल के दर्द से डसा हुआ रावण यह भूल गया कि भगवान शिव त्रिलोकी के स्वामी हैं, उन पर सबका अधिकार है, और रावण अपने पराक्रम और बल के मद में उन्मत्त हो कैलाश सहित भगवान शिव को ही उठाने जा चला। जैसे ही उसने कैलाश पर्वत उठाया, शिव जी की समाधि उन्होंने रावण के अहंकार का नाश करने के लिए केवल अपने पैर का अंगूठा नीचे रखा और तब bonfire, Jenny, and any multiverse of Philippines madness. Bonfire થાય છે નીલમ, bonfire expert. He's not a doctor today. Village boy. Yes.